सिंह दिनकरे खूब सरस કહ્યું હતું કે लगा राजनीतिक न रहता अगले चुनाव पर घात राज पुरुष सोचे किंतु अगली पीढ़ी की बात परंतु आ अगली पीढ़ीની વાત કરશે કોણ? આ બાળકો કે જેઓ શાળાએ કાળી પટ્ટી બાંધીને આંખે કાળી પટ્ટી બાંધીને કહી રહ્યા છે અમને શિક્ષકો આપો. સરહદી જિલ્લા કચ્છની આ સ્થિતિ છે. 4500 કરતાં વધારે શિક્ષકોની ઘટ છે. એક શિક્ષક 4 ધોરણના બાળકોને એક સાથે ભણાવે છે. આવી હાલત છે પરંતુ તેમ છતાં એનો કોઈ ઉકેલ નથી આવતો. શિક્ષકોની ભરતી નથી કરાતી. अलग अलग 4 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. નલિયામાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સામાજિક સંસ્થા હવે મેદાને આપી છે, પરવાનગી માંગી રહી છે કે અમને છૂટ આપો, અમે અમારી રીતે શિક્ષકોની નિમણૂક કરીશું. શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે. જો કે આ કેટલાય મહિનાઓથી થઈ રહ્યું છે પરંતુ ભરતી ક્યારે કરાશે, બાળકોને શિક્ષક ક્યારે મળશે એ સવાલ ઉઠતા રહે છે. અને ચોથા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયતે હોબાળો કરવામાં આવ્યો હતો. શિક્ષકો માટે આંદોલન એ નવી વાત નથી, છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે, પણ ભરતી ક્યારે થશે એ સવાલ. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણના મુદ્દે આંદોલન કરી રહ્યા છીએ. આજે અબડાસાના નલિયામાં રોડ બંધ કરી અને વિરોધ જતાવીએ છીએ સરકાર સામે. કચ્છ આખામાં 4700 શિક્ષકોની ઘટ છે, અબડાસામાં 600 શિક્ષકોની ઘટ છે. અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે, એમને તાત્કાલિક ધોરણે હું તો કહું માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં 4700 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ 1 મહિનાની અંદર. બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને 1 મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા